हाँ थोड़ा શરૂઆત કરી સુનિલ મોટવાણી ઉપપ્રમુખ વેબ સંગઠન. હવે જે જીએસટીમાં જે ફરક આવ્યો છે એ બહુ આવકાર્ય છે. અમે ઘણા ટાઈમથી મોદી સાહેબને લેટર લખતા હતા. અમને એવું હતું કે લેટર એ સાઈડમાં જાય છે, પણ એમની કામગીરી ચાલુ જ હતી. એમને ફાઇનાન્સ મિનિસ્ટરને 8-9 મહિનાથી એ ટકોર કરતા રહ્યા હતા, ભાઈ આ જીએસટીમાં કંઈ દરોનો રાહત આપો. તો પછી 15 ઓગસ્ટે જે મોદી સાહેબે એલાન કર્યો એ ગઈકાલે નિર્ણય આવી ગયો અને એમાં પબ્લિકને ઘણો બધો ફરક પડશે. જેમ કે અમારા ટોયઝ બજાર છે, ટોયઝ બજારમાં 12%માંથી 5% થઈ જશે. અને બીજું કાપડ બજારમાં બી જે અમુક આઇટમો જે 12%ની હતી એ 5%માં આવશે, એટલે પબ્લિકને ઘણો બધો લાભ થવાની શક્યતા છે. એટલે મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેન્દ્ર સરકારે જીએસટીમાં રાહત આપી છે, વેપારીઓને અને સામાન્ય લોકોને કેટલો ફાયદો થવાનો છે? હું મેઘરાજભાઈ શ્રી અમદાવાદ વેપારી બાજાર પડું છું. 2017માં જ્યારે જીએસટી અમલીકરણ થયો હતો ત્યારે સરકાર શ્રી 4 શ્રેણીમાં બધા શ્રેમ હતા. ઘણી વાર રજૂઆત પણ કરી સરકારશ્રીને. એને કીધું કે અમે આમાં એનાલાઇઝ કરવા દો, પેલા ટેક્સ કેવી રીતે વાતાવરણ થાય છે, પછી આગળ વધીશું. અમે વારંવાર લખતા હતા, પણ એનો અમે લાભ થયો છે. હમણાં જે 15 ઓગસ્ટે સાહેબે એલાન આપ્યું હતું કે ભાઈ અમે વેપારીને લાભ ગ્રાહકને ઘણો લાભ આપીશું અને એનો લાભ વેપારી પણ થશે. હવે મુદ્દાની વાત એ ફાયદો, જેવી રીતે એસી હતા, એસીમાં 60% જીએસટી હતી, એમાં હવે 18% થઈ. આશરે એસીમાં 5 થી 10, 15, 20 હજાર સુધી ફાયદો લાભ થશે. કેમ કે એ રકમ ઉપર ડિપેન્ડ કરે છે કેટલી રકમ થાય છે. અને એલઈડી જે 32 હતી એમાં 25 થી 18% હતી અને 32 ઉપર 43% હતી, 28% હતી. 43 થી ઉપર 43-48 ઉપર હમણાં 18% થઈ છે. એલઈડીમાં બી મને લાગે છે 5 થી 10, 15 હજાર રૂપિયા લાભ થશે.